કાલ એમ થયું કે આ વાવણી થઈ ગઈ, હવે એને ઘરે રજા, મજા પડી જાહે. નાઈ ધોઈને ફ્રી થયા તો એવડા ઢગલો કપડાં થઈ ગયા આખા ઘરના. મજા કપડાં ધોઈ લેવું તા સીધું જમવાનું બનાવવાનું, શાક રોટલી ઓલું ઓલું ઈ બધું કરીને જો ફ્રી થઈ તો મારો દીકરો નીંદર કરીને ઉઠી જવાનો. ચિંટુડા ઝડપ કર, કલાક થઈ. સખી ભાભી ઝડપ કરજો, ભૂખ ભારી લાગી છે. એ ભૂખ ભારી લાગી હોય ને તો આઈથે બનાવીને ખાઈ લેવાય, કોકને માથે ભાર દઈને ના બેઠું રહેવાય, સમજાણો? નગર ઓલી વડીને કહેવાય બેઠી છે અવિહાર, ફોન લઈને બેઠી હોય. એને જ કીધું કે આ છોકરાને લઈને જા બાથરૂમમાં, તો કે હું તો નથી આવતી, મારે તો નાવા જાવું છે ને ઓલું કરવું છે ને ઓલું કરવું છે. પડી ને ખબર, ત્યાં તો કોઈથી મોં નથી ખોલાતું, તરત તોડી લે છે બધાઈને. ઈ તો હવે ખબર પડી કે સકલી બધાયનું મોં વીટીને કરે રાખતી કામ. ને સોરા તને આજ હું આ ત્રીજી વાર લઈ આવી છું, તાર મમ્મીને કહેતો હતો હે? મમ્મીને શું કહે? મમ્મી તો આખો દી કેરી ખવડાવી રાખે, પછી આખો દી ભલે ને ચાલુ રહીએ છોકરો. કાલ કેટલી કેરી ખવડાવી, મેં તો ના પાડી હતી કેટલી ન ખવડાવાય નાના છોકરાઓને. દીધા દીધ થાય બસ, પોતાના હારો હાર દી ખવડાવવામાં તો બાકી નથી રાખતી. પાછા આવવું હોય તો તકલીફ થાય બેનને, એનો દોરો કંઈક કરવો જ પડશે. અવિહાર બેઠી રહેશે, ભૂંડી જરાય લાગતી નથી. પાછી સખી ભાભી વોટ્સઅપમાં ને ઇન્સ્ટામાં સ્ટોરીઓ કેવી મૂકે ખબર, કે મોટી વહુને તો આમ દુઃખ મળે ને આમ જડે ને આમ જડે ને નાના દીકરાને આમ ચાગલા કરે ને એવી સ્ટેટસ ગોતીને રાખતી હોય. બોલ, જાણે એને જ બધું દુઃખ પડતું હોય ને એવી રીતના સ્ટેટસ રાખીને બેઠી હોય સખી ભાભી. હા તે રાખતી હે, કાં જાણે મારે બે દીથી નેટ થઈ રહ્યું, હવે જોવા પણ નમરે કાંઈ ફોન જ ખોલવા પણ નમરે ડબલું. મારી નણન ભગવાન, ઈ તો ખટપટણીની પૈડી ગધેડીની, મારી મોઢે મારા વખાણ ને ઓલી મોઢે વિના વખાણ, એવી ગધેડીની હોશિયારની દીકરી પૈડી. હું તને ઓળખું છું જટિયારી, તો હું કરહ ને ઈ કેવી જોઈને કીધા ભેગી ભાઈગી. હાલો મોડા વેલું કરવું તો મારે જ જોહે રાંધવાનું બધું. વેલા હાર કપડાં આ બધા ગાભા ધોઈ અને હૂકવી દઉં. એક તો વરસાદના ક્યાંય હૂકવા એમ સીએ નહીં, કપડાં નથી હુકાતા, એટલો આગો થઈ ગયો. વાહેથી એમ ના થાય ઓલીને ધોઈને મજાને તડકો થયો હૂકવી દઉં. કાલ નામી તડકો હતો,